એક ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરને એક ગરીબ રિક્ષાવાળી સ્ત્રી પર હાથ ઉપાડવો એટલો ભારે પડ્યો કે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ઇન્સ્પેક્ટર રાણાને એમ હતું કે આ એક લાચાર સ્ત્રી છે જેને તે જ્યારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે, પણ તેને ક્યાં ખબર હતી કે તે જેની સાથે પંગો લઈ રહ્યો છે તે સાધારણ સ્ત્રી નથી, પણ એક મોટું તોફાન છે. આખરે કોણ હતી એ રહસ્યમય સ્ત્રી, અને તેણે એવું તે શું કર્યું કે જેનાથી માત્ર 1 કલાકમાં આખા પોલીસ સ્ટેશનમાં સોપો પડી ગયો? આ ગરીબ રિક્ષાવાળીનું અસલી સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જુઓ આ ચોંકાવનારો વિડીયો. સવારના બરાબર 5 વાગ્યા હતા. શહેર હજી પૂરેપૂરું જાગ્યું ન હતું, બસ ધીમે ધીમે આંખો ખોલી રહ્યું હતું. ક્યાંક દૂર કોઈ મંદિરમાંથી આરતીનો ધીમો અવાજ આવી રહ્યો હતો, અને રસ્તાઓ પર દૂધની ગાડીઓ ચાલવા લાગી હતી. સિવિલ લાઇન્સના સરકારી બંગલામાં એસપી નેહા શર્મા તેમના ડ્રેસિંગ ટેબલની સામે બેઠા હતા. રોજની જેમ આજે પણ સવાર હતી, પરંતુ આજે કંઈક અલગ હતું. આજે તેમણે તેમની કડક ચમકતી ખાખી વર્દી કાઢી ન હતી. ટેબલ પર એક જૂની લાલ રંગની સલવાર કમીઝ પડી હતી, સાથે એક ઘસાયેલો દુપટ્ટો અને પ્લાસ્ટિકના સસ્તા ચપ્પલ હતા. નેહાએ અરીસામાં પોતાને જોઈ. આંખો એ જ હતી, તેજ અને તીક્ષ્ણ, જેનાથી મોટા મોટા ગુનેગારો પણ નજર મિલાવી શકતા ન હતા. વાળમાં સસ્તું ચમેલીનું તેલ લગાવ્યું અને તેને કસીને બાંધી લીધા. પાછળ તેમનો ભરોસાપાત્ર હવલદાર રામદીન ઊભો હતો. તે પોતાની ટોપી વારંવાર હાથમાં ફેરવી રહ્યો હતો. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે ગભરાયેલો છે. ડરતા ડરતા બોલ્યો, મેડમ, શું આ બધું જરૂરી છે? તમે બસ હુકમ આપો, તે નાકાના બધા પોલીસવાળાઓને લાઈન હાજર કરી દઈશ. તમે પોતે કેમ જઈ રહ્યા છો? નેહા ફરી. હવે તેમના ચહેરા પર એસટીવાળી સખ્તાઈ ન હતી, પરંતુ એક વિચિત્ર શાંતિ હતી. તેમણે પોતાના કાંડા પરથી મોંઘી ઘડિયાળ ઉતારી અને ટેબલ પર મૂકી દીધી. ધીમેથી બોલી, રામદીન, ગંદકી સાફ કરવી હોય તો પોતે કાદવમાં ઉતરવું પડે છે. જો હું વર્દીમાં ત્યાં ગઈ તો બધું બરાબર દેખાશે, બધા સુધરી જશે, પરંતુ ફક્ત 10 મિનિટ માટે મારે એ જોવું છે કે વર્દી વગર એક સામાન્ય માણસ સાથે શું થાય છે. તેમણે સસ્તા ચપ્પલ પહેરી લીધા. પગને વિચિત્ર લાગ્યું. આદત તો ભારે પોલીસ બૂટની હતી. પછી એક જૂનો ગંદો થેલો ખભા પર નાખી લીધો. નેહાએ કહ્યું, આવતા 4 કલાક માટે હું એસપી નેહા શર્મા નથી. હું છું સુનીતા, 3 બાળકોની માં, જેનો પતિ દારૂડિયો છે અને જે ઘર ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. સમજ્યા? રામદીને ભારે હૃદયે માથું હલાવ્યું. જી મેડમ, બેકઅપ ટીમ તૈયાર રહેશે, તેણે ઈશારાથી પોતાના કાન તરફ જણાવ્યું. નેહાએ દુપટ્ટાની નીચે કાનમાં ચોખાના દાણા જેટલો નાનો વાયરલેસ સેટ લગાવી લીધો અને બોલી, હું કનેક્ટેડ છું રામદીન, ચિંતા ન કરો, બસ ધ્યાન રાખજે, કોઈ મને સેલ્યુટ ના મારી દે. એટલું કહીને નેહા શર્મા, જે હવે સુનીતા હતી, બંગલાના પાછલા દરવાજેથી બહાર નીકળી ગઈ. બહાર એક જૂની ઈ રિક્ષા ઊભી હતી અને પાછળની સીટ પર એક ફાટેલું સ્પીકર લાગેલું હતું. બુરી નજર વાલે તેરા મુંહ કાલા, જે કદાચ આ મિશન માટે એકદમ યોગ્ય હતું. ઈ રિક્ષા ચલાવવી પોલીસની જીપ ચલાવવાથી ઘણી અલગ હતી. જીપમાં પાવર સ્ટેરિંગ હતું. એક ઈશારા પર ગાડી વળી જતી હતી, પરંતુ ઈ રિક્ષાનું હેન્ડલ એટલું ભારે હતું કે વાળવામાં નેહાના ખભાની કસરત થઈ ગઈ. જેવી તે મુખ્ય રસ્તા પર આવી, દુનિયા બદલાઈ ગઈ. જ્યારે તે પોતાની પોલીસની ગાડીમાં જતી હતી તો ટ્રાફિક આપોઆપ ખુલી જતો હતો. લોકો રસ્તો આપતા હતા. લાલ લાઇટ પણ લીલી થઈ જતી હતી, પરંતુ આજે તે અદ્રશ્ય હતી. એક મોટી એસયુવી કારે તેને એટલા જોરથી હોર્ન માર્યું કે નેહાનો હાથ હલી ગયો. કારવાળાએ બારીમાંથી માથું કાઢીને બૂમ પાડી, અરે ઓ આંટી, ઘરમાં જગ્યા નથી કે શું, જે રસ્તા પર મરવા આવી ગઈ? નેહાની અંદરનો પોલીસવાળો એક પળ માટે જાગી ગયો. મન થયું કે હમણાં જ ગાડી રોકીને તે બદતમીઝનું લાયસન્સ રદ કરી દે અને તેને માર્ગ સુરક્ષા પર 2 કલાકનું લેક્ચર આપે, પરંતુ તેણે પોતાને રોકી. તેણે પોતાની ગરદન ઝુકાવી અને રિક્ષા સાઈડમાં કરી લીધી. સુનીતા, યાદ રાખ, તું સુનીતા છે, તેણે પોતાને ગણગણીને યાદ અપાવ્યું. ત્યારે જ તેને પહેલી સવારી મળી. એક ભારેખમ શાકભાજીવાળા માસી હતા, જેમની પાસે 2 મોટા ટોપલા હતા. તેમણે હાથ આપ્યો. નેહાએ રિક્ષા રોકી. માસીએ પૂછ્યું, શાક માર્કેટ ચાલીશ? સાથે જ પાન ચાવતા રિક્ષાને એવી રીતે જોઈ જાણે તેને ખરીદી રહ્યા હોય. જી બેસો, નેહાએ અવાજને થોડો દબાવીને કહ્યું. માસીએ ટોપલો ચડાવતા પૂછ્યું, પૈસા કેટલા લઈશ? જે યોગ્ય લાગે તે આપી દેજો માસી. નેહાએ વિચાર્યું
કે ગરીબ સ્ત્રીનો રોલ આવી રીતે જ ભજવવો જોઈએ, પરંતુ માસી તો પક્કા ખેલાડી હતા. અરે યોગ્ય શું હોય છે? 20 રૂપિયા આપીશ, ચાલવું હોય તો બોલ. નેહા હેરાન રહી ગઈ. અહીંથી મંડી ઓછામાં ઓછી 3 કિમી હતી. 20 રૂપિયામાં તો બેટરીનો ખર્ચ પણ નહીં નીકળે. 40 તો આપો. ચલ વધારે નાટક ન કર. નવી નવી આવી છે કે શું રસ્તા પર? 20 જ લાગે છે. ચાલવું હોય તો ચાલ, નહીં તો પેલો જો પાછળવાળો આવી રહ્યો છે. નેહાને હસવું આવી ગયું. જે એસપી થી મોટા મોટા ગુંડા ભાવતાલ કરવાથી ડરતા હતા, આજે એક શાકભાજી વાળી તેને 20 રૂપિયા પર ધમકાવી રહી હતી. નેહાએ હસતા હસતા કહ્યું, ઠીક છે, બેસી જાઓ. રસ્તામાં આખી તે શાકભાજી વાળી ફોન પર પોતાની વહુની બુરાઈ કરતી રહી. હા રે વિમલા, શું કહું? મહારાણી 9 વાગે સૂઈને ઉઠે છે. મેં તો કહી દીધું, મારા દીકરાને ફસાવ્યો છે. આણે નેહા રિક્ષા ચલાવતી રહી, પરંતુ તેના કાન સરવા હતા. આ વાતો, આ ફરિયાદો, આ સામાન્ય જિંદગી, આ બધું મોટા એસી રૂમમાં બેસીને ફાઇલોમાં નથી મળતું. તેને મહેસૂસ થયું કે વર્દી પહેર્યા પછી માણસ અને સમાજ વચ્ચે એક દિવાલ બની જાય છે. આજે તે દિવાલ પડી ગઈ હતી. અચાનક એક ખાડો આવ્યો અને રિક્ષા જોરથી ઉછળી. શાકભાજી વાળી બરાડી, અરે શું ચલાવી રહી છે? મારી નાખીશ કે શું? કમર તોડી નાખી મારી. હજુ ધીમે ચલાવ. માફ કરજો માજી, રસ્તો ખરાબ છે. શાકભાજી વાળીએ થૂંકતા કહ્યું, રસ્તો ખરાબ નથી, સરકાર ખરાબ છે. પેલી નવી એસટી આવી છે ને શહેરમાં, શું નામ છે તેનું? શર્મા વર્મા. સાંભળ્યું છે, બહુ કડક છે, પણ રસ્તાઓ તો એવા જ છે. બધી મિલીભગત છે. નેહાએ આંચકો લાગ્યો. પોતાની જ ટીકા સાંભળવી સરળ નથી હોતી. તેણે મનોમન વિચાર્યું, માત્ર રસ્તા જ નહીં માજી, આજે આખું તંત્ર સાફ કરવા નીકળીશું. મંડી છોડ્યા પછી નેહા શહેરના તે વ્યસ્ત 4 રસ્તા તરફ વધી, જ્યાંની ફરિયાદો સતત આવી રહી હતી. ઘંટાઘર ચોક. અહીંનો ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર બિલાલ અહેમદ નહીં, પરંતુ રાણા પ્રતાપસિંહ હતો. નામમાં પ્રતાપ હતો, પણ કામમાં માત્ર પાપ. ગુપ્ત રિપોર્ટ હતો કે રાણા અને તેના 2 સિપાહી ઈ રિક્ષા અને ઓટોવાળા પાસેથી ગેરકાયદેસર વસૂલાત કરે છે. જે પૈસા નથી આપતું તેની રિક્ષા જપ્ત કરી લેવામાં આવે છે, અથવા તો તેને લાકડીઓથી મારવામાં આવે છે. જેમ જેમ નેહા ઘંટાઘર પાસે પહોંચી, તેને ટ્રાફિકનું દબાણ મહેસૂસ થવા લાગ્યું. તેણે પોતાની રિક્ષા એક ચાની કિટલી પાસે રોકી, જ્યાં બીજા કેટલાક રિક્ષાવાળા ઊભા હતા. તેને માહોલ સમજવો હતો. એકદમ પાતળો રિક્ષાવાળો, જેની ઉંમર માંડ 20 વર્ષ હશે, તે બીડી પી રહ્યો હતો. નેહાએ પોતાની રિક્ષા તેની પાસે લગાવી. ભાઈ, નેહાએ સંકોચભર્યા અવાજે પૂછ્યું, અહીં સવારી મળી જશે કે શું? છોકરાએ બીડીનો કસ લીધો અને નેહાને દયાભરી નજરે જોઈ. નવી છો કે શું માસી સાંભળીને નેહાને થોડી ચીડ થઈ, પણ તે ગળી ગઈ. હા દીકરા, આજે જ કાઢી છે ગાડી. ઘરમાં બહુ તંગી છે. છોકરાએ આમ તેમ જોયું, પછી ધીમેથી બોલ્યો, તો પછી અહીંથી નીકળી જાઓ. આ રાણાનો વિસ્તાર છે. રાણા? નેહાએ અજાણ બનતા પૂછ્યું. દરોગા રાણા પ્રતાપ. છોકરાએ સામે બેરિકેડ તરફ ઈશારો કર્યો. ત્યાં પોલીસની વર્દીમાં 3 લોકો ઊભા હતા. એક જાડો માણસ ખુરશી પર બેઠો હતો અને 2 સિપાહી લાકડી લઈને દરેક ઓટોવાળાને રોકી રહ્યા હતા. નેહાએ કહ્યું, તો શું થયું? મારી પાસે તો બધા કાગળ છે, લાયસન્સ પણ છે. ત્યાં ઊભેલા 3-4 રિક્ષાવાળા જોરથી હસી પડ્યા. એક વૃદ્ધ રિક્ષાવાળાએ પોતાનો ટુવાલ ખંખેરતા કહ્યું, કાગળ? અરે ગાંડી, અહીં કાગળ નહીં, ગાંધીજી ચાલે છે. પેલા ગુલાબીવાળા ગાંધીજી. નેહાના અંદરના ધબકારા વધી ગયા. તેને પુરાવા જોઈતા હતા, નક્કર પુરાવા. પણ પોલીસ તો રક્ષા માટે હોય છે ને. નેહાએ જાણી જોઈને એક નિર્દોષ સવાલ ફેંક્યો. યુવાન છોકરો રિક્ષા પરથી નીચે ઉતર્યો. રક્ષા કોની? અમારી માસી. તમે કઈ દુનિયામાં છો? હમણાં કાલની જ વાત છે. રાજુ કાકા પેલા જે લંગડાઈને ચાલે છે, તેમની પાસે હપ્તો આપવાના પૈસા ન હતા. રાણા સાહેબે તેમની રિક્ષા પલટી નાખી, બેટરી ફોડી નાખી. હવે રાજુ કાકા ઘરે પડ્યા છે, ભૂખે મરી રહ્યા છે. નેહાની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેનું લોહી ઉકળી રહ્યું હતું. આ માત્ર ભ્રષ્ટાચાર ન હતો, આ ગરીબોના પેટ પર લાત મારવા જેવું હતું. નેહાએ પૂછ્યું, કોઈ કંઈ બોલતું નથી? વૃદ્ધે કહ્યું, કોણ બોલશે? ગરીબોને અવાજ કોણ સાંભળે છે? જાઓ બહેન, કોઈ બીજા રસ્તેથી જાઓ. અહીં કમાણી કરતાં વધારે ગુમાવવું પડશે. નેહાએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાના દુપટ્ટા નીચે છુપાયેલા માઇક્રોફોનને ટેપ કર્યું. આ સંકેત હતો તેની બેકઅપ ટીમ માટે કે તે એક્શન ઝોનમાં જઈ રહી છે. ના કાકા, નેહાએ રિક્ષા ચાલુ કરી. હવે તો આ જ રસ્તેથી જઈશ. જોઉં છું કે કેટલો મોટો શેર છે આ રાણા. રિક્ષાવાળાઓએ
તેને એવી રીતે જોઈ જાણે તે પાગલ થઈ ગઈ હોય. અરે ન જા, પાછળથી અવાજ આવ્યો, પરંતુ નેહાની રિક્ષા હવે ધીરે ધીરે પણ મક્કમતાથી તે બેરિકેડ તરફ વધી રહી હતી. ઘંટાઘર ચોક પર તડકો હવે તેજ થઈ ગયો હતો. સબ ઇન્સ્પેક્ટર રાણા પ્રતાપસિંહ પોતાની ખુરશી પર એવી રીતે બેઠો હતો જાણે કોઈ રિયાસતનો રાજા હોય. રાણાની કામ કરવાની રીત બહુ સ્પષ્ટ હતી. તે પોતે ઓછું બોલતો હતો. તેના સિપાહી કોન્સ્ટેબલ દુબે અને કોન્સ્ટેબલ યાદવ વધારે ભસતા હતા. નેહાએ પોતાની રિક્ષા જાણી જોઈને થોડી ત્રાસી કરીને બેરિકેડ પાસે રોકી. તેની નજર બાજની જેમ દરેક હરકત રેકોર્ડ કરી રહી હતી. તેણે જોયું કે એક ઓટોવાળાને રોકવામાં આવ્યો. ઓટોવાળાએ હાથ જોડીને કંઈક કહ્યું. કોન્સ્ટેબલ દુબેએ તેના ગાલ પર એક તમાચો મારી દીધો. ઓટોવાળાએ ચૂપચાપ ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢ્યા અને કોન્સ્ટેબલના હાથમાં મૂકી દીધા. કોન્સ્ટેબલે પૈસા લઈને તેને જવાનો ઈશારો કર્યો. કોઈ રસીદ નહીં, કોઈ ચાલાન નહીં, સીધી લૂંટ. હવે વારો નેહાનો હતો. કોન્સ્ટેબલ યાદવે લાગણી મારીને નેહાની રિક્ષાનો આગળનો કાચ ખખડાવ્યો. ઓય રોક રોક, અને નેહાએ બ્રેક લગાવી. યાદવે ગુડકા ચાવતા કહ્યું, કાગળ બતાવ. નેહાએ પોતાની સીટ નીચેથી એક પ્લાસ્ટિકની થેલી કાઢી. તેમાં કેટલાક જૂના કાગળો હતા. તેણે ડરતા ડરતા હાથ આગળ વધાર્યો. આલો સાહેબ. યાદવે કાગળોને હાથ પણ ન લગાડ્યો. તેણે લાકડીથી કાગળોને નીચે પાડી દીધા. કાગળને શું જાટું? નિયમ નથી ખબર કે શું અહીંનો? નેહા રિક્ષામાંથી નીચે ઉતરી. તેણે પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને હાથ જોડ્યા. સાહેબ, હું નવી છું, શું નિયમ છે? ત્યારે જ ખુરશી પર બેઠેલો રાણા પ્રતાપસિંહ ઉઠ્યો. તે ધીરે ધીરે એક મગરમચ્છની ચાલમાં નેહા પાસે આવ્યો. તેની આંખોમાં એક ગંદી ચમક હતી. નથી? રાણાએ નેહાની રિક્ષાને ઠોકર મારી. એટલે જ આટલી ચમક છે રિક્ષામાં. જો માસી, અહીં ગાડી ચલાવવી હોય તો રાણા ટેક્સ આપવો પડશે. ટેક્સ? નેહાએ ભોળપણથી પૂછ્યું. પણ સાહેબ, મેં તો આરટીઓમાં પૈસા જમા કરાવ્યા હતા. ત્યાં હાજર સિપાહીઓએ ખખડાટ હસ્યા. રાણા પણ હસ્યો. આરટીઓ સરકારનું છે, આ સડક રાણાની છે. રાણાએ નેહાના ચહેરાની નજીક આવીને કહ્યું. તેના મોઢામાંથી ડુંગળી અને દારૂની વાસી દુર્ગંધ આવી રહી હતી, પરંતુ એ અડગ રહી. નેહાએ પૂછ્યું, કેટલા પૈસા સાહેબ? હું ગરીબ સ્ત્રી છું, પતિ બીમાર છે. નાટક બંધ કર. રાણા એકદમ સખત થઈ ગયો. રોજના 100 રૂપિયા અને આજની એન્ટ્રી ફી 500. હમણાં કાઢ 500. નેહાનો અવાજ કાંપ્યો. ડ્રામા કરતા બોલી, સાહેબ, સવારથી ફક્ત 20 રૂપિયા કમાઈ છું. પેલી શાકભાજીવાળી પણ લૂંટીને જતી રહી. મારી પાસે નથી પૈસા. નથી? રાણાએ પોતાના ખિસ્સામાંથી એક ડાયરી કાઢી. તો પછી રિક્ષા અહીં જ જમા કરી દે. જ્યારે પૈસા થઈ જાય ત્યારે લઈ જજે. દુબે, ચાવી કાઢ આની. દુબે આગળ વધ્યો અને નેહાના હાથમાંથી ચાવી છીનવવા લાગ્યો. નેહાએ ચાવી કસીને પકડી લીધી. આવું ન કરો સાહેબ. નેહા કરગરી. મારા બાળકો ભૂખે મરી જશે. રાણાએ નિર્દયતાથી કહ્યું. મરવા દે. આ દેશમાં આમ પણ વસ્તી બહુ છે. 2-4 ઓછા થઈ જશે તો સરકારનું ભલું જ થશે. આ શબ્દો નેહાના દિલ પર હથોડાની જેમ વાગ્યા. એક પોલીસવાળો જેને રક્ષાના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા, તે નાગરિકોના મોતની કામના કરી રહ્યો હતો. હવે ધીરજ ખૂટવા આવી હતી. છોડ ચાવી. દુબેએ નેહાનું કાંડું મરોડ્યું. દુખાવો થયો. નેહા એક રિફ્લેક્સ એક્શનમાં દુબેને પછાડી શકતી હતી, પરંતુ તેને હજુ વધારે પુરાવા જોઈતા હતા. તેને જોવું હતું કે આ કઈ હદ સુધી પડી શકે છે. ચાવી દુબેના હાથમાં આવી ગઈ. ચાલ ભાગ અહીંથી. રાણાએ હાથ હલાવ્યો. કાલે પૈસા લઈને આવજે, ત્યારે રિક્ષા મળશે. નેહા પોતાની જગ્યાએથી હલી નહીં. તેની આસપાસ ભીડ જમા થવા લાગી હતી. લોકો તમાશો જોવા ઊભા હતા. કોઈનામાં બોલવાની હિંમત ન હતી. નેહાએ પોતાની નજર ઉપર ઉઠાવી. હવે તેની આંખોમાં પેલો સુનીતાવાળો ડર ન હતો. હવે ત્યાં એસપી નેહા શર્માની આગ હતી. તેણે રાણાની આંખોમાં સીધું જોયું. સાહેબ. નેહાનો અવાજ બદલાઈ ગયો હતો. હવે તે ભારે અને સ્થિર હતો. તમે વર્દીમાં છો એટલે ઇજ્જત કરી રહી હતી, પણ તમે તો વર્દીની પાછળ છુપાયેલા ગુંડા નીકળ્યા. સોંપો પડી ગયો. ત્યાં ઊભેલા રિક્ષાવાળા, પાનવાળા, રાહદારી બધા હેરાન રહી ગયા. એક સાધારણ સ્ત્રી દરોગાને જવાબ આપી રહી હતી. રાણાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શું બોલી તું ગુંડો? તારી જીભ ખેંચી લઈશ હું. તેણે હાથ ઉપાડ્યો નેહાને મારવા માટે. નેહાએ રાણાનો હાથ હવામાં જ પકડી લીધો. તેની પકડ લોખંડ જેવી હતી. રાણાએ પોતાનો હાથ ઉછાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ટસનો મસ ન થયો. તેની આંખોમાં હવે આશ્ચર્ય અને ડરનું મિશ્રણ હતું. સ્ત્રી પર હાથ ઉપાડે છે? નેહાએ દાંત પીસતા કહ્યું. એ પણ ત્યારે જ્યારે તે પોતાની મહેનતની કમાણી માંગી રહી હોય. છોડ મારો હાથ. રાણા બરાડ્યો. તું જાણતી નથી હું કોણ છું. નેહાએ એક ઝટકો આપ્યો અને રાણા પાછળની તરફ લથડ્યો. રાણાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.
એક સાધારણ સલવાર કમીઝ પહેરેલી સ્ત્રીએ આ કેવળ તેનો હાથ પકડ્યો હતો, પરંતુ તેને પાછળ ધકેલી લીધો હતો. ભીડમાં હાજર પેલો વૃદ્ધ રિક્ષાવાળો ગણગણ્યો, ગઈ, આજે આ બિચારી ગઈ. રાણા આને જીવતી નહીં છોડે. રાણાએ પોતાનો બેલ્ટ સરખો કર્યો અને પોતાની મૂછો પર તાવ દેતા રણક્યો, તારી આટલી હિંમત? તે એક ઓન ડ્યુટી પોલીસ ઓફિસર પર હાથ ઉપાડ્યો છે. તને ખબર છે આ ગુનાની સજા શું છે? તને એવી કાળકોટડીમાં સડાવીશ કે તારા બાળકો તારો ચહેરો સુદ્ધા ભૂલી જશે. નેહા જે હજી પણ સુનીતાના પાત્રમાં હતી, તેણે પોતાની આંખોની તીવ્રતાને થોડી ઓછી કરી જેથી રહસ્ય ખુલી ન જાય. તેણે પોતાના લહેકામાં થોડો ગુસ્સો અને થોડી લાચારી ભેળવતા કહ્યું, સાહેબ, આ કાયદો બધા માટે સરખો છે. તમે મારી રિક્ષા છીનવી, મારા હાથ મરોડ્યા. શું કાયદો તમને આજ શીખવે છે? હું ગરીબ જરૂર છું, પણ લાવારીસ નથી. કાયદો હું છું અહીંનો. રાણાએ બૂમ પાડીને કોન્સ્ટેબલ દુબેને ઈશારો કર્યો, દુબે, નાખ આને જીપમાં, આને પોલીસ સ્ટેશન લઈ ચાલો, ત્યાં આને અસલી કાયદો સમજાવીએ છીએ. દુબે અને યાદવે લપકીને નેહાનું બાવડું પકડવાનો પ્રયત્ન કર્યો. નેહા પાસે બે રસ્તા હતા. કાં તો તે હમણાં જ વાયરલેસ સેટ પર રામદીનને ઈશારો કરી દેતી અને આખી ટીમ ત્યાં પહોંચી જતી, અથવા તો તે પોલીસ સ્ટેશન જઈને તે અંધારી કોટડીનું સત્ય જોતી જ્યાં સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હતા. તેણે બીજો રસ્તો પસંદ કર્યો. તેણે વિરોધનું નાટક કર્યું. છોડો મને, મેં શું કર્યું છે? અરે કોઈ તો બચાવો. ભીડ ખામોશ રહી. સમાજની આજ લાચારી નેહાને ખૂંચી રહી હતી. તેને ધક્કો મારીને પોલીસની જીપના પાછળના ભાગમાં નાખી દેવામાં આવી. રાણા ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠો અને જીપ સાયરન વગાડતી સિવિલ લાઇન્સ કોતવાલી તરફ ચાલી નીકળી. અદૃશ્ય ઝાડ વાયરલેસની ફૂસફૂસાહટ. જીપની અંદર નેહાએ બહુ ચાલાકીથી પોતાના દુપટ્ટાને એવી રીતે ઠીક કર્યો કે તેનો હાથ કાન પાસે લાગેલા નાના વાયરલેસ સેટ સુધી પહોંચી ગયો. તેણે તેને 2 વાર ટેપ કર્યો. આ રામદીન માટે સિગ્નલ હતું કે ટાર્ગેટ મૂવ કરી રહ્યો છે અને બેકઅપ ટીમને અંતર જાળવી રાખવાનું છે. રામદીન, જે સિવિલ ડ્રેસમાં એક જૂની મોટરસાયકલ પર પાછળ ચાલી રહ્યો હતો, તેને પોતાના કાનમાં લાગેલા ડિવાઇસ પર સિગ્નલ મળતા જ હેલ્મેટની અંદર ગણગણ્યો, મેડમ, તમે જોખમ સાથે રમી રહ્યા છો. આ રાણા પાગલ કૂતરો છે. કોતવાલી પહોંચતા જ નજારો અને ભયાવહ હતો. પોલીસ સ્ટેશનની બહાર એક બેન્ચ પર એક વૃદ્ધ સ્ત્રી રડી રહી હતી. કદાચ તેનું કોઈ સાંભળવા વાળું ન હતું. જેવી જીપ ઊભી રહી, રાણા ઉતર્યો અને બૂમ પાડી, મુનશી, આ સ્ત્રીને મહિલા લોકઅપમાં નાખ અને આની વિરુદ્ધ સરકારી કામમાં દખલ દેવા માટે પોલીસ પર હુમલો કરવાની એફઆઈઆર લખ. મુનશીએ નેહાને ઉપરથી નીચે સુધી જોઈ અને મજાક ઉડાડતા બોલ્યો, મોટી હિંમતવાળી છે તું તો. અહીં મોટા મોટા સૂરમાં પાણી માંગે છે. નેહાને તે નાની એવી ગંધાતી લોકઅપમાં ધકેલી દેવામાં આવી જ્યાં પહેલાથી જ 2 મહિલાઓ બેઠી હતી. એક નાની એવી ચોરના આરોપમાં હતી અને બીજી બસ શંકાસ્પદ હોવાના કારણે. નેહા એક ખૂણામાં બેસી ગઈ. તેણે જોયું કે પોલીસ સ્ટેશનની અંદરનો માહોલ કોઈ વસૂલી કેન્દ્ર જેવો હતો. દરેક ટેબલ પર પૈસાની લેવડ દેવડ થઈ રહી હતી. ત્યારે જ રાણા લોકઅપ પાસે આવ્યો. તેણે સળિયાની વચ્ચે પોતાની લાકડી ફસાવી અને બોલ્યો, હા રે સુનીતા, હવે બોલ, હજુ પણ સમય છે. પોતાના ઘરેથી 2000 રૂપિયા મંગાવી લે અને માફીનામું લખી દે, નહીંતર રાતભર અહીં જે થશે તેની કલ્પના પણ નહીં કરી હોય તે. નેહાએ ઉપર જોયું. તેનો અવાજ હવે શાંત હતો, સાહેબ, જો હું પૈસા આપી દઉં તો શું આ બધું પતી જશે? શું તમે પછી કોઈ બીજી સુનીતાને નહીં પકડો? રાણા ખખડાટ હસ્યો, અરે ગાંડી, આ ધંધો છે. તું એકલી થોડી છે. શહેરના દરેક 4 રસ્તેથી હિસ્સો આવે છે, ઉપર સુધી જાય છે. તું બસ તારું વિચાર. ઉપર સુધી એટલે એસપી મેડમ સુધી. નેહાએ જાણી જોઈને દાવ ફેંક્યો. રાણાનો ચહેરો લાલ થઈ ગયો. તેમાં સાહેબની વાત ન કર. તે તો નવી આવી છે. તેને લાગે છે કે તે શહેર બદલી નાખશે. તેને તો અમે ફાઇલોની ઝાડમાં એવી ગૂંચવીશું કે તેને ખબર પણ નહીં પડે કે તેના નાક નીચે શું થઈ રહ્યું છે. અમે તેને એ જ બતાવીએ છીએ જે અમે ઈચ્છીએ છીએ. નેહા માટે આ સૌથી મોટો પુરાવો હતો. સિસ્ટમની ઉધઈ અંદર સુધી હતી. રાતના 9 વાગી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં સન્નાટો વધવા લાગ્યો હતો. રાણા અને તેના સાથીઓ દારૂની મહેફિલ જમાવવાની તૈયારીમાં હતા. તેમને લાગી રહ્યું હતું કે આજે એક વિદ્રોહીને તેમણે ઠેકાણે પાડી દીધો છે. ત્યારે જ પોલીસ સ્ટેશનની બહાર 3 સફેદ ગાડીઓ આવીને ઊભી રહી. કોઈ સાયરન ન હતું, પણ ગાડીઓની ચમક બતાવી રહી હતી કે કોઈ મોટો અધિકારી આવ્યો છે.
સંતરી ગભરાઈને ઊભો થયો. ગાડીમાંથી હેડ કોન્સ્ટેબલ રામદીન ઉતર્યો, પરંતુ હવે તે પોતાની પૂરી વર્દીમાં હતો. છાતી પર લાગેલા મેડલ ઝમકી રહ્યા હતા. તેની પાછળ 10 હથિયારબંધ કમાન્ડો હતા. રાણા લથડાતા બહાર આવ્યો. અરે રામદીનભાઈ, તમે અહીં આ સમયે? કોઈ ખાસ વાત? એસપી મેડમે કોઈ સંદેશ મોકલ્યો છે કે શું? રામદીને એક ઊંડી અને ઠંડી નજર રાણા પર નાખી અને કશું બોલ્યા વગર સીધો મહિલા લોકઅપ તરફ વધ્યો. રાણાના કપાળ પર પરસેવો આવી ગયો. અરે ભાઈ સાહેબ, ત્યાં ક્યાં? ત્યાં તો એક સામાન્ય ગુનેગાર સ્ત્રી છે. રામદીન લોકઅપ સામે ઊભો રહ્યો અને પોતાની એડી મિલાવીને એક કડક સેલ્યુટ ઠોકી. આખું પોલીસ સ્ટેશન થીજી ગયું. રાણાની આંખો ફાટેલી રહી ગઈ. મુનશીના હાથમાંથી પેન પડી ગઈ. નેહા ધીમેથી ઉઠી. તેણે પોતાના ચહેરા પરથી ધૂળ લૂંછી અને વિખેરાયેલા વાળને સરખા કર્યા. તેણે લોકઅપના સળિયા પકડીને રાણા તરફ જોયું. તાળું ખોલો રામદીન. નેહાના અવાજમાં હવે તે કડકાઈ હતી જે આખા જિલ્લાને ધ્રુજાવી દેતી હતી. રામદીને તરત ચાવી લીધી અને દરવાજો ખોલ્યો. નેહા બહાર નીકળી. તેણે ધીમેથી પાસેના ટેબલ પર પડેલી પોતાની એ જ મોંઘી ઘડિયાળ ઉપાડી જે રામદીન તેના માટે લાવ્યો હતો. તેને કાંડા પર બાંધતા તે રાણા પ્રતાપસિંહની પાસે જઈને ઊભી રહી. રાણા, ટેક્સ 500 રૂપિયા, એન્ટ્રી ફી અને 2000 રૂપિયા માફીનામું. આ જ રેટ કાર્ડ હતું ને તારું? નેહાનો અવાજ શાંત હતો, પણ તેમાં મોત જેવી ખામોશી હતી. રાણાના ઘૂંટણ કાપવા લાગ્યા. મેડમ, તમે સુનીતા, મારો મતલબ છે મને માફ કરી દો મેડમ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું ઓળખી ન શક્યો. ઓળખી તો તું હજુ પણ નથી શક્યો રાણા. નેહાએ તેના ખભા પર લાગેલો સ્ટાર ખેંચીને તોડી નાખ્યો. તે એસપી નેહા શર્માને ન ઓળખી. તે નાની વાત છે, પણ તે એ સુનીતાને ન ઓળખી જે દિવસભર મહેનત કરીને પોતાના બાળકોને ઉછેરે છે. તે પેલા વૃદ્ધ રિક્ષાવાળાને ન ઓળખ્યો જેની તે લાકડી તોડી. તે વર્દીને ન ઓળખી જેને પહેરીને તું રક્ષક બન્યો હતો. આવતા 1 કલાકમાં કોતવાલીનો મંજર બદલાઈ ગયો. નેહા શર્મા હવે પોતાની પૂરી દબંગાઈમાં હતી. તેણે ત્યાં જ બેસીને આદેશ જાહેર કર્યો. સસ્પેન્શન અને ધરપકડ. રાણા પ્રતાપસિંહ, કોન્સ્ટેબલ દુબે અને યાદવને તરત રિહાસતમાં લેવામાં આવ્યા. તેમની વિરુદ્ધ જબરદસ્તી વસૂલી, ડરાવવા, ધમકાવવા અને ભ્રષ્ટાચારની કલમો હેઠળ કેસ દાખલ થયો. રાજુ કાકાનો ન્યાય. નેહાએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને રામદીનને આપ્યા અને કહ્યું, પહેલાં રાજુ કાકાના ઘરે જાઓ, નવી ઈ-રિક્ષા અપાવો અને તેમની સારવારનો પૂરો ખર્ચ પોલીસ વેલફેર ફંડમાંથી જશે. પોલીસ સ્ટેશનની બહાર ઊભી પેલી રડતી વૃદ્ધને અંદર બોલાવવામાં આવી. નેહાએ પોતે તેની ખુરશી ખેંચી અને તેની ફરિયાદ સાંભળી, પરંતુ નેહાના કપડાં હજુ પણ ધૂળથી ખરડાયેલા હતા અને તેમના શરીર પર એ જ જૂની લાલ સલવાર કમીઝ હતી. તેમણે રામદીનને ઈશારો કર્યો. રામદીન સમજી ગયો અને તરત બહાર ઊભેલી સરકારી ગાડીમાંથી એક બેગ લઈને આવ્યો જેમાં મેડમની ઇસ્ત્રી કરેલી કડક વર્દી મૂકેલી હતી. નેહા પોલીસ સ્ટેશનની પાછળ બનેલા સરકારી આવાસમાં ગઈ. 10 મિનિટ પછી જ્યારે દરવાજો ખુલ્યો તો ત્યાં સુનીતા નહીં, પરંતુ આર્યન લેડી એસપી નેહા શર્મા ઊભી હતી. ખાભા પર ચમકતા સિતારા, પગમાં પોલીસ કરેલા ભારે પોલીસ બૂટ અને ચહેરા પર એ જ કડક અનુશાસન. તેમણે પોતાની કેપ સરખી કરી અને સીધા પૂછપરછ કક્ષ તરફ વધી. પૂછપરછ કક્ષમાં એક જ ટેબલ હતું અને 2 ખુરશીઓ. એક તરફ રાણા બેઠો હતો માથું ઝુકાવીને, બીજી તરફ ખાલી ખુરશી હતી. નેહાએ દરવાજો ખોલ્યો અને અંદર આવી. રાણાએ નજર ઉઠાવીને જોયું. વર્દીમાં નેહા હજુ વધારે ખોફનાક લાગી રહી હતી. નેહાએ ખુરશી ખેંચીને બેસતા કહ્યું, તો રાણા, કેવી લાગી મારી રિક્ષા? મેડમ, મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં તો બસ. નેહાએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. જૂઠ, મારી સામે જૂઠ ન બોલતો. તારી આખી કરતૂત મારી પાસે રેકોર્ડ છે અને માત્ર આજની નહીં, છેલ્લા 1 મહિનાની. મારી ટીમ સાદા કપડામાં તારા પર નજર રાખી રહી હતી. રાણા ચૂપ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે બચવાનો કોઈ રસ્તો નથી. નેહા થોડી આગળ ઝૂકી. હવે મને સાચું કહે, તું એકલો નથી. એક સબ ઇન્સ્પેક્ટરની એટલી હિંમત નથી હોતી કે તે આખા શહેરને લૂંટી શકે. કોના ઈશારે કરી રહ્યો હતો આ બધું? ઉપર કોને હિસ્સો જાય છે? રાણાની આંખો આમ તેમ ભાગવા લાગી. તે ડરી રહ્યો હતો. નેહાથી તો ડર હતો જ, પણ કદાચ તેને કોઈ બીજાનો ડર વધારે હતો. રાણા ગણગણ્યો, મેડમ, જો મેં મોઢું ખોલ્યું તો હું માર્યો જઈશ. નેહાએ સીધો જવાબ આપ્યો, જો મોઢું નહીં ખોલે તો જેલમાં આખી જિંદગી સળશે. હું તને સરકારી ગવાહ અપ્રૂવર બનાવી શકું છું. સજા ઓછી થઈ જશે, પણ જો તું ચૂપ રહ્યો તો હું સુનિશ્ચિત કરીશ કે તારું પેન્શન જપ્ત થાય અને તારો પરિવાર દાણે દાણા માટે મોહતાજ થઈ જાય. બરાબર એવી જ રીતે જેમ તે રાજુ કાકાને કર્યા હતા. રાણા કાંપી ગયો. પરિવારનું નામ સાંભળીને તે તૂટી ગયો. તે રાણાએ
અચકાતા કહ્યું, આ બધું ભૈયાજીના ઈશારે થાય છે. કોણ ભૈયાજી? રાણાએ નામ ઓક્યું. ધારાસભ્યના શાળા મોન્ટીસિંહ. આખા શહેરના રિક્ષા અને ઓટો સ્ટેન્ડનો કોન્ટ્રાક્ટ તેમની પાસે છે. તે દરેક પોલીસ સ્ટેશનમાંથી મહિનો લે છે. જો અમે વસૂલી કરીને નથી આપતા તો અમારી બદલી બીહડમાં કરાવી દે છે. નેહાના કપાળ પર કરચલીઓ ઊંડી થઈ ગઈ. મામલો જેટલો તેણે વિચાર્યો હતો તેના કરતાં ક્યાંય વધારે મોટો હતો. આ માત્ર એક ભ્રષ્ટ પોલીસવાળાની કહાની ન હતી. આ એક આખી સિન્ડિકેટ હતી. રાજનીતિ અને અપરાધનું ગઠબંધન. મોન્ટીસિંહ. નેહાએ નામ દોહરાવ્યું. સાંભળ્યું છે તેનો મોટો દબદબો છે? જી મેડમ, રાણાએ કહ્યું. તેનાથી પંગો ન લો. તે તમને અહીં ટકવા નહીં દે. ગયા એસપી સાહેબની બદલી પણ તેણે જ કરાવી હતી. નેહા ઊભી થઈ ગઈ. તેણે પોતાની ટોપી સરખી કરી. રાણા, કદાચ તને ખબર નથી, મને ટ્રાન્સફરથી ડર નથી લાગતો. મને ડર લાગે છે તો બસ એ વાતથી કે રાત્રે સૂતા પહેલાં મને એ ન લાગે કે મેં મારું કામ નથી કર્યું. તેણે બહાર ઊભેલા સંત્રીને અવાજ આપ્યો, આને લોકઅપમાં નાખો અને આની સુરક્ષા વધારી દો. આને ઊની આંચ પણ ન આવવી જોઈએ. આ હવે આપણો સૌથી કિંમતી સાક્ષી છે. નેહા પોતાની કેબિનમાં પાછી ફરી. તેણે બારીમાંથી બહાર જોયું. શાંત થઈ રહી હતી. સૂરજ ડૂબી રહ્યો હતો અને શહેરની લાઇટો સળગવા લાગી હતી. મામલો હવે સીધો નહોતો રહ્યો. મોન્ટીસિંહનો અર્થ હતો સીધું સત્તા સાથે ટકરાવું. મોન્ટીસિંહ શહેરનો એ બાહુબલી હતો જેના દરબારમાં પોલીસવાળા પણ સલામ ઠોકવા જતા હતા. નેહાએ પોતાનો ફોન ઉપાડ્યો અને પોતાના પતિ રોહનને કોલ કર્યો. રોહન એક સોફ્ટવેર એન્જિનિયર હતો, બહુ જ સમજદાર માણસ. હેલો સુપરકોટ, આજની રિક્ષા રાઈડ કેવી રહી? સવારી મળી કે ખાલી હાથ પાછી ફરી? નેહા હસી પડી. રોહન જ એ માણસ હતો જે તેને આ તણાવમાં પણ હસાવી શકતો હતો. સવારી તો બહુ મળી રોહન, પણ હવે રસ્તો બહુ ખડા ટેકરાવાળો આવવાનો છે. મેં આજે એક સિંહના મોઢામાં હાથ નાખી દીધો છે. રોહને ગંભીરતાથી કહ્યું. તું તો સિંહ નથી નેહા. બસ ધ્યાન રાખજે અને હા, ઘરે જલ્દી આવજે. આજે મેં જમવાનું બનાવ્યું છે. બળેલું હોઈ શકે છે પણ પ્રેમથી બનાવ્યું છે. નેહા હસી પડી. ઠીક છે, આવું છું. તેણે ફોન મૂક્યો ત્યારે જ તેની ઓફિસનો લેન્ડલાઇન વાગ્યો. આ સમયે લેન્ડલાઇન વાગવાનો અર્થ આવનારા મુસીબત હોય છે. નેહાએ રિસીવર ઉપાડ્યું. એસીપી સિટી. નેહા શર્મા. બીજી બાજુથી એક ભારે અને રૂઆબદાર અવાજ આવ્યો. નમસ્તે કપ્તાન સાહિબા, હું મોન્ટી સિંહ બોલી રહ્યો છું. રૂમમાં સોપો પડી ગયો. નેહાની પકડ રિસીવર પર મજબૂત થઈ ગઈ. ખબર આટલી જલ્દી પહોંચી ગઈ? કહો, સાંભળ્યું છે તમે? અમારા એક નાના ભાઈ રાણાને પકડી લીધો છે. મોન્ટીના અવાજમાં એક છુપી ધમકી હતી. બાળક છે, નાદાન છે. છોડી દો. શું કામ આ શહેરમાં દુશ્મની વહોરો છો? અમે તો દોસ્ત બનીને રહેવા માંગીએ છીએ. નેહાએ એક ઊંડો શ્વાસ લીધો. આ તે પળ હતી જ્યાં તેણે નક્કી કરવાનું હતું, સમજૂતી કે યુદ્ધ. મિસ્ટર મોન્ટી, નેહાએ વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, દોસ્તી અમે બરાબરીવાળા સાથે કરીએ છીએ, મુજરીમો સાથે નહીં. અને રહી વાત રાણાની, તો તે બાળક નહીં, એક ડાઘ છે જેને મેં સાફ કર્યો છે. અને સાંભળો, નેહાએ એક સેકન્ડનો વિરામ લીધો. તૈયાર રહો, હવે પછીનો વારો તમારો જ છે. અને તેણે મોન્ટીસિંહના જવાબની રાહ જોયા વગર ફોન કાપી નાખ્યો. તેને ઇન્ટરકોમ દબાવ્યું. રામદીનજી મેડમ, આખી ટીમને તૈયાર કરો. આજે રાત્રે અમે મોન્ટીસિંહના ગેરકાયદેસર ગોદામો પર રેડ પાડીશું. વોરંટ હું જાતે લઈને આવી રહી છું. બહાર અંધારું થઈ ગયું હતું, પરંતુ નેહા શર્મા માટે દિવસ હજુ શરૂ થયો હતો. મોન્ટીસિંહને આપેલી ધમકી નેહાને ભારે પડવાની હતી. નેહાએ જે રાત્રે રેડ પ્લાન કરી હતી તે રાત તેની જિંદગીની સૌથી કાળી રાત સાબિત થઈ. નેહા પોતાની ટીમ સાથે મોન્ટીના ગોદામ પર પહોંચી. તેને ખબર હતી કે ત્યાં ગેરકાયદેસર દારૂ અને વસૂલીના પૈસા રાખ્યા છે. દરવાજો તોડો, નેહાએ આદેશ આપ્યો. પોલીસ અંદર ઘૂસી, પરંતુ ગોદામ ખાલી હતું, બિલકુલ સાફ. ત્યાં ધૂળનો એક પણ કણ ન હતો. આ શું? નેહા હેરાન રહી ગઈ. બાતમીદારની ખબર પાકી હતી ત્યારે જ બહાર સાયરન વાગ્યા, પરંતુ આ પોલીસની ગાડીઓ નહીં, મીડિયાની વેન હતી. કેમેરામેન અને રિપોર્ટરોએ નેહાની ઘેરી લીધી. મેડમ, શું આ સાચું છે કે તમે હપ્તોનો મળવા પર વેપારીઓને હેરાન કરી રહ્યા છો? એક રિપોર્ટરે માઇક તેમના મોઢા પર લગાવી દીધું. મેડમ, આરોપ છે કે તમે તમારા ડ્રાઈવર દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ લીધી છે. નેહાનું મગજ શૂન્ય પડી ગયું. શું બકવાસ કરી રહ્યા છો? હું અહીં રેડ પાડવા આવી છું. ત્યારે જ એન્ટી કરપ્શન બ્યુરોની એક ટીમ ત્યાં આવી પહોંચી. એન્ટી કરપ્શન બ્યુરોના ડીએસપીએ નેહાને એક વોરંટ બતાવ્યું. સોરી મિસ નેહા, અમારે તમારી સરકારી ગાડીની તલાશી લેવી પડશે. ખબર છે કે તેમાં ડ્રગ્સ અને કેસ છે. નેહાને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો. મારી ગાડી?
તમે હોશમાં તો છો? સિપાહીઓએ નેહાની સરકારી જીપ્સીની પાછલી સીટ ખોલી. ત્યાં એક બેગ પડી હતી. નેહાએ તે બેગ આજ સુધી જોઈ ન હતી. બેગ ખોલવામાં આવી. તેમાં નોટોના બંડલ અને ડ્રગ્સના પેકેટ હતા. નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોન્ટી સિંહે બહુ જ ગંદી રમત રમી હતી. તેણે ના માત્ર પુરાવા મિટાવ્યા, પરંતુ ઉલટાનું નેહાને જ ફસાવી દીધી. આવતા 1 કલાકમાં બધું જ બદલાઈ ગયું. નેહાના હાથમાંથી તેનો વાયરલેસ લઈ લેવામાં આવ્યો. ડીએસપીએ ભારે હૃદયે કહ્યું, મેડમ, ઉપરથી ઓર્ડર છે. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, તમે શહેર છોડી શકતા નથી. બીજા દિવસના છાપાઓની હેડલાઇન હતી, લેડી સિંઘમ કે વસૂલી ક્વીન, એએસપી નેહા શર્મા સસ્પેન્ડ. જે સમાજ માટે નેહા લડી રહી હતી, એ જ સમાજ હવે તેના પર આંગળીઓ ચીંધી રહ્યો હતો. ન્યૂઝ ચેનલો પર મોન્ટી સિંહ સફેદ કુર્તા પૈજામા પહેરીને ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. જી, મને તો પહેલાં જ ખબર હતી. આ મેડમ ઈમાનદાર હોવાનું નાટક કરતી હતી, પરંતુ અસલમાં આ અમારા જેવા શરીફોને બ્લેકમેલ કરતી હતી. ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં. નેહા પોતાના સરકારી બંગલાના ડ્રોઈંગ રૂમમાં બેઠી ટીવી જોઈ રહી હતી. તેની આંખો લાલ હતી, પણ આંસુ ન હતા. તેનો ફોન સતત વાગી રહ્યો હતો, પણ તેને ઉપાડ્યો નહીં. ત્યારે જ તેના પતિ રોહને ટીવી બંધ કરી દીધું. નેહા, આ બધું બકવાસ છે. અમે કોર્ટ જઈશું, અમે લડીશું. રોહને તેના ખભા પર હાથ મૂક્યો. નેહાએ ધીમેથી કહ્યું, રોહન, કોર્ટ પુરાવા માંગે છે. અને પુરાવા? તેમણે મારી જ ગાડીમાં પ્લાન્ટ કરી દીધા. આખું તંત્ર વેચાયેલું છે. ડીઆઈજી સર, પેલા એનસીબી વાળા બધા મોન્ટીના ખિસ્સામાં છે. રોહને પૂછ્યું, તો શું તું હાર માની લઈશ? નેહા ઉઠી. તેણે દિવાલ પર લટકતી પોતાની ખાલી વર્દી જોઈ. ના રોહન, તેમણે મારા શરીર પરથી વર્દી ઉતારી છે. મારા આત્મામાંથી પોલીસવાળો નથી કાઢી શકતા. મોન્ટી સિંહે ભૂલ કરી દીધી. જ્યાં સુધી હું વર્દીમાં હતી, હું નિયમોમાં બંધાયેલી હતી. હવે હું સસ્પેન્ડેડ છું. હવે મારી પાસે ગુમાવવા માટે કશું જ નથી. અને જેની પાસે ગુમાવવા માટે કશું નથી હોતું, તે સૌથી ખતરનાક હોય છે. નેહાએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. દુનિયાને લાગ્યું કે તે ડિપ્રેશનમાં છે, પરંતુ બંધ દરવાજાની પાછળ નેહાએ પોતાનું વોર રૂમ તૈયાર કરી લીધું હતું. તેનો સાથ આપવા માટે 2 જ લોકો બચ્યા હતા, જે હજુ પણ વફાદાર હતા. એક રામદીન, તેનો જૂનો હવાલદાર, જે રજા લઈને તેને મળવા આવ્યો હતો. બીજો સોનુ, તે રિક્ષાવાળો, જેને નેહાને બચાવી હતી. એક રાત્રે નેહા વેશ બદલીને જીન્સ, હુડી અને ટોપી પહેરીને પાછલા દરવાજેથી નીકળી અને એક સુમસામ પાર્કમાં સોનુ અને રામદીનને મળી. સોનુએ જોશમાં કહ્યું, મેડમ, આખું રિક્ષા સ્ટેન્ડ તમારી સાથે છે. તમે બસ હુકમ આપો. નેહાએ કહ્યું, સોનુ, મને ઇમોશન નહીં, કન્ફર્મેશન જોઈએ છે. મોન્ટી સિંહનું બધું કાળું નાણું ક્યાંથી આવે છે, ક્યાં જાય છે? મારે એ નસ દબાવવી છે. સોનુએ આમ તેમ જોયું અને બોલ્યો, મેડમ, મોન્ટીની એક કેશ બેંક ચાલે છે, જે અસલમાં દૂધની ગાડી છે. મોન્ટી ડેરી ફાર્મની ગાડીઓ દર અઠવાડિયે શહેરની બહાર જાય છે. સાંભળ્યું છે, દૂધના કેનની નીચે નોટો હોય છે. નેહાની આંખોમાં ચમક આવી ગઈ. ગુડ જોબ સોનુ. રામદીને ચિંતા વ્યક્ત કરી. પરંતુ મેડમ, આપણે તેને રોકીશું કઈ રીતે? તમારી પાસે પાવર નથી. જો આપણે ગાડી રોકી તો ધાડનો ઇલ્ઝામ લાગી જશે. નેહા હસી. એક સાથી સ્મિત, આપણે ગાડી નહીં રોકીએ, રામદીન જનતા રોકશે. અને જ્યારે જનતા કંઈક કરે છે, તો તે ધાડ નહીં, ક્રાંતિ હોય છે. યોજના બહુ જ જોખમી હતી. 2 દિવસ પછી શહેરની મધ્યમાં એક મોટું ધાર્મિક સરઘસ નીકળવાનું હતું. રસ્તાઓ પર હજારોની ભીડ થવાની હતી. નેહાને ખબર મળી કે મોન્ટી સિંહ આ ભીડનો ફાયદો ઉઠાવીને પોતાની દૂધની ગાડી, જેમાં કરોડોનું કાળું નાણું હતું, શહેરની બહાર કાઢવાનો છે. નેહાએ એક એવું હથિયાર વાપરવાનું વિચાર્યું, જે બંદૂકથી પણ તેજ હતું, સોશિયલ મીડિયા. તેણે એક નવું એકાઉન્ટ બનાવ્યું, સચ્ચાઈ કી આવાજ. સરઘસવાળા દિવસે નેહા અને સોનુ અલગ અલગ જગ્યાએ તૈનાત હતા. નેહા એક ઊંચી ઇમારતની છત પર હતી, હાથમાં દૂરબીન અને કેમેરો લઈને. જેવો મોન્ટી ડેરીનો મોટો ટ્રક ભીડની વચ્ચે ફસાયો, સોનુએ પોતાનું કામ શરૂ કર્યું. તેણે પોતાના 50 રિક્ષાવાળા મિત્રો સાથે મળીને જાણી જોઈને ટ્રકની આગળ જામ લગાવી દીધો. ટ્રક ડ્રાઈવર ગભરાઈ ગયો. તે હોર્ન વગાડવા લાગ્યો. ત્યારે જ નેહાએ છત પરથી ફેસબુક લાઈવ શરૂ કર્યું. નમસ્કાર મિત્રો, હું સસ્પેન્ડેડ એસપી નેહા શર્મા. આજે હું તમને બતાવવાની છું કે તમારા શહેરના પૈસા કેવી રીતે ચોરી થઈ રહ્યા છે. મારી સામે જે આ દૂધનો ટ્રક ઊભો છે, તેમાં દૂધ નહીં, તમારા લોહી પરસેવાની કમાણી છે. લાઈવ વિડીયો જંગલની આગની જેમ વાયરલ થઈ ગયો. હજારો લોકો જોડાવા લાગ્યા. રસ્તા પર સોનુએ બૂમ પાડી, આજે જુઓ દૂધના ટ્રકમાંથી શું ટપકી રહ્યું છે. તેણે ચૂપચાપ ટ્રકની ટાંકીમાં એક કાણું પાડી દીધું હતું, જે પ્લાનનો હિસ્સો હતો. પરંતુ ત્યાંથી દૂધ નહીં, પરંતુ એક વિચિત્ર પ્રવાહી દારૂ ટપકી રહ્યો હતો. અને ત્યારે જ
એક કેન ગબડીને પડ્યું અને તેનું ઢાંકણું ખોલ્યું. ભીડે જોયું કે દૂધની જગ્યાએ નોટોના બંડલ બહાર પડ્યા. અફડાતફડી મચી ગઈ. નોટો નોટો, લોકો બૂમો પાડવા લાગ્યા. નેહાએ લાઈવ વિડીયોમાં કહ્યું, મિત્રો, આ છે મોન્ટી સિંહનું સત્ય. પોલીસ નથી આવી રહી, હવે તમે જ સાક્ષી છો. ભીડ ઉગ્ર થઈ ગઈ. તેમણે ટ્રકને ઘેરી લીધો. ડ્રાઈવર અને મોન્ટીના ગુંડા ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ રિક્ષાવાળાઓએ તેમને દબોચી લીધા. આ દરમિયાન મોન્ટી સિંહ પોતાના ઘરે બેસીને આ લાઈવ વિડીયો જોઈ રહ્યો હતો. તેના હાથમાંથી વિસ્કીનો ગ્લાસ પડી ગયો. નહીં, આ સ્ત્રી મરાવશે. ઘટના સ્થળે મીડિયા પહોંચી ચૂક્યું હતું. જનતા નોટોના બંડલ હવામાં લહેરાવીને બતાવી રહી હતી. હવે કોઈ ડીઆઈજી, કોઈ મંત્રી આને છુપાવી શકતું ન હતું. પુરાવા બધાની સામે હતા. દબાણ એટલું મોટું કે મુખ્યમંત્રીએ પોતે હસ્તક્ષેપ કરવો પડ્યો. આવતા 2 કલાકની અંદર સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન ટીમ ત્યાં પહોંચી. ટ્રકમાંથી કુલ 50 કરોડ કેશ અને ભારે માત્રામાં ડ્રગ્સ જપ્ત થયા. પકડાયેલા ડ્રાઈવરે પોલીસનો માર પડતા જ બધું ઓકી નાખ્યું. આ મોન્ટી સિંહનો માલ છે અને પેલા ડીએસપી સાહેબ પણ આમાં મળેલા છે. શાંત થતાં બાજી પલટી ગઈ. પોલીસ મોન્ટી સિંહના આલીશાન બંગલે પહોંચી. આ વખતે લીડ કરવાવાળી બીજી કોઈ નહીં પરંતુ નેહા શર્મા હતી. મુખ્યમંત્રીએ વિશેષ આદેશ આપીને નેહાનું સસ્પેન્શન તરત રદ કરી દીધું હતું અને તેને કેસની કમાન સોંપી હતી. નેહાએ મોન્ટીના ઘરનો દરવાજો ખખડાવ્યો નહીં, સીધી લાત મારીને ખોલ્યો. મોન્ટી સિંહ પોતાની બેગ પેક કરીને ભાગવાની ફિરાકમાં હતો. તે નેહાને જોઈને ઠીઠકી ગયો. નેહા તેની પાસે ગઈ. હવે તેના શરીર પર ફરીથી એ જ ખાખી વર્દી હતી. એ જ સિતારા ચમકી રહ્યા હતા. કેમ મોન્ટીજી, ક્યાં જવાની તૈયારી છે? મેં સાંભળ્યું છે જેલની હવા આજકાલ બહુ સારી છે. મોન્ટીએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ રામદીને તેને દબોચી લીધો અને જમીન પર પટક્યો. નેહાએ પોતાના ખિસ્સામાંથી હથકડી કાઢી. આ હથકડી મારા માટે નહીં, તમારા માટે બની હતી. તમારા પાપનો ઘડો ભરાઈ ગયો. તેણે મોન્ટીના હાથમાં હથકડી લગાવી અને તેને ખેંચતા બહાર લાવી. બહાર મીડિયાનો જમાવડો હતો. ફ્લેશલાઇટ ચમકી રહી હતી. એક રિપોર્ટરે પૂછ્યું, મેડમ, તમારા પર આટલા ઇલ્ઝામ લાગ્યા, તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તમને કેવું લાગી રહ્યું છે? નેહાએ મોન્ટી સિંહને પોલીસ વેનમાં ધકેલ્યો અને કેમેરા તરફ ફરી. તેના ચહેરા પર થાક હતો પણ એક સુકૂન પણ હતું. જુઓ, નેહાએ શાંત સ્વરે કહ્યું, વર્દી પર કાદવ ઉછાળી શકાય છે, તેને ગંદી કરી શકાય છે, પણ જો પહેરવાવાળાનું જમીર સાફ હોય તો તે કાદવ ધોવાઈ જાય છે. આજે માત્ર એક મુજરીમ નથી પકડાયું, આજે આ શહેરનો ભરોસો પાછો જીત્યો છે. 1 મહિના પછી સવારનો સમય હતો. હળવો તડકો અને રસ્તા પર ભાગતી જિંદગી. એક ઈ રિક્ષા સ્ટેન્ડ પાસેથી પસાર થઈ. તેને સોનું ચલાવી રહ્યો હતો. પાછળ એક સવારી બેઠી હતી. પોલીસ નાકા પર હવાલદારે હાથ આપ્યો. સોનુએ રિક્ષા રોકી. હવાલદારે હસ્યો. કાગળ બતાવ ભાઈ. સોનુએ કાગળ બતાવ્યા. હવાલદારે ચેક કર્યો અને પાછા આપી દીધા. જાઓ, કોઈ પૈસા નહીં, કોઈ ગાળ નહીં, કોઈ લાકડી નહીં. સોનુએ હસીને ઉપર જોયું. જ્યાં 4 રસ્તા પર એક મોટું હોર્ડિંગ લાગેલું હતું. તેના પર પોલીસનું સ્લોગન લખેલું હતું, તમારી સેવામાં સદૈવ તત્પર. અને ક્યાંક દૂર એસપી ઓફિસમાં નેહા શર્મા પોતાની ખુરશી પર બેઠી એક નવી ફાઇલ વાંચી રહી હતી. તેના ટેબલ પર એક નાનું રમકડાનું રિક્ષા પડેલું હતું. તેની સૌથી મોટી જીતની નિશાની. રામદીન ચા લઈને આવ્યો. મેડમ, ચા. નેહાએ ચાની ચૂસકી લીધી. રામદીન, આજે ચામાં ખાંડ ઓછી છે, સ્વાસ્થ્ય માટે સારું છે. મેડમ બંને હસી પડ્યા. બહાર શહેર ચાલી રહ્યું હતું, કોઈ પણ ડર વગર, કેમ કે તેમને ખબર હતી તેમની હિફાજત માટે એક સિંહણ બેઠી છે. તો મિત્રો, આ હતી આજની કહાની. કેવી લાગી તમને? જો સારી લાગી હોય તો તમારો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં. તમારા વહાલા હાથોથી વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. ધન્યવાદ.